પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના મોટી ભટામલ ગામે આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર ગઈ તારીખ 11/4/2025ના મોડી રાત્રિના સમયે અજાણ્યા 4 ઈસમો મોટરસાઇકલ ઉપર આવી બુકાની બાંધેલ હોય જેઓએ પેટ્રોલ ભરાવવાનું કહી ફરિયાદી વિક્રમભાઈ નાઓ પાસે પેટ્રોલ ભરાવતા હોય અને બાદમાં તેમને બાથમાં ભરી લઈ કુહાડી જેવા હથિયાર તેમના ગળાના ભાગે મૂકી તેમને ધમકાવી અને તેમના હાથમાં તથા ખિસ્સામાં રહેલા ₹25,000ની લૂંટ કરેલ હોય જે બાબતનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હોય। આ કામે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉક્ટર શ્રી જે ગામિત સાહેબની સખત સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ તમામ ટીમોએ આશરે 250 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા છેલ્લા 7 દિવસથી ગુનો દાખલ થયા પછી સતત આમાં કાર્યરત હતા અને તેમાં બાતમી મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ કામે આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ પરમાર ખાપરા તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી રહે ડાબચત્રા તેમજ અન્ય 2 ઈસમોએ આ ગુનો આચરેલ હોય। આ કામે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને બંને આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી બંને નાઓને અટક કરવામાં આવેલ છે અને અન્ય 2 આરોપીઓ બકાભાઈ વાઘાભાઈ જાતે અંગારી રહે ડાબચત્રા તેમજ નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા અમીરગઢ તાલુકાવાળાઓ નાસ્તા ફરતા હોય તેમને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને આ કામે આગળની તપાસ ચાલુમાં છે। એ દિશામાં હાલમાં તપાસ ચાલુમાં છે, એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ।